દિવ્યાંગોના હિતમાં સરકારનો મોટો નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા 5,676 દિવ્યાંગજનોને આધુનિક મોટરાઇઝ્ડ ટ્રાયસ્કિલ અને જોયસ્ટિક વ્હીલચેરનું વિતરણ કરાયું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના 5,676 દિવ્યાંગ નાગરિકોને કુલ 36.7 કરોડ રૂપિયાના ખર્ચે મોટરાઇઝ્ડ ટ્રાયસ્કિલ અને જોયસ્ટિક વ્હીલચેરનું વિતરણ કર્યું હતું। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના આયોજન હેઠળ શુક્રવારે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના 34 જિલ્લાઓના 4,000 દિવ્યાંગોને પ્રથમ વખત યાંત્રિક ટ્રાયસ્કિલ તથા 1,676 લાભાર્થીઓને આધુનિક વ્હીલચેર આપવામાં આવી હતી। આ પ્રસંગે પ્રતિકાત્મક રૂપે 40 જેટલા લાભાર્થીઓને સાધન સહાય અર્પણ કરતી વેળાએ મુખ્યમંત્રીએ દિવ્યાંગજનો સાથે આત્મીય સંવાદ સાધીને તેમના રોજિંદા જીવનમાં આવનારા સકારાત્મક પરિવર્તનો અંગે ચર્ચા કરી હતી। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ નાગરિકોને અગાઉ આપવામાં આવતી સાદી અને શારીરિક શ્રમ માંગતી ટ્રાયસ્કિલમાંથી મુક્તિ અપાવી તેમના જીવનને વધુ સરળ બનાવવાનું છે। મુખ્યમંત્રીએ દિવ્યાંગોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા જાહેરાત કરી હતી કે હવેથી સામાન્ય જોયસ્ટિક વ્હીલચેરના સ્થાને મુસાફરીમાં સરળતા રહે તેવી ફોલ્ડિંગ જોયસ્ટિક વ્હીલચેર માટેની સહાયની રકમ વધારી 1.10 લાખ રૂપિયા કરવામાં આવી છે। આ ઉપરાંત મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, સ્નાયુઓની નબળાઈ જેવી ગંભીર દિવ્યાંગતા ધરાવતા નાગરિકો માટે આ સહાયનો લાભ મેળવવાની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષથી ઘટાડી 10 વર્ષ કરવાના પણ સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે। આ યોજનાના સુચારુ અમલીકરણ માટે રાજ્ય સરકારે આગામી નાણાકીય વર્ષ 2025-26ના અંદાજપત્રમાં 60 કરોડ રૂપિયાની માતબર રકમની જોગવાઈ કરી છે। ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ દ્વારા નિર્મિત આ આધુનિક સાધનોથી દિવ્યાંગોને રોજગાર સ્થળે અને દૈનિક કાર્યોમાં પારાવાર સરળતા રહેશે। મુખ્યમંત્રીએ તંત્રને સ્પષ્ટતા સૂચના આપી છે કે રાજ્યનો પણ જરૂરિયાતમંદ દિવ્યાંગ નાગરિક આ સાધન સહાયથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવે। આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા અને રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।